મહેસાણાના કડીમાં નગરપાલિકાની પોલ ખોલી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રથમ વરસાદમાં જ કડીમાં જળબંબાકારની સ્થિતિ ઉપર શંકરસિંહ વાઘેલાએ ટકોર કરી। તેમણે કહ્યું કે આ વિકાસ નથી, ચોમાસું શરૂ નથી થયું ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે। હજી વરસાદ પડશે તો શું હાલત થશે? પ્રથમ વરસાદમાં જ કડીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કડીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આ વિકાસ નહીં, રકાસ છે તેવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું। હજી તો ચોમાસું શરૂ નથી થયું અને કડીની આવી હાલત હોય તો હું સમજુ ત્યાં સુધી જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે। ભૂતકાળમાં 6-7 માણસો અહીં ડૂબી ગયા હતા, મરી ગયા હતા। તો માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે રકાસ કહેવાય, જેમાં લોકોના જાનમાલ સાથે સલામતી ન હોય, એને શું કરવાનું? આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય, લોકોના ઘરમાં પાણી ઘૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વગેરે વગેરે। હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય। કડી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે। કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં। આવી જ રીતે એક અંડરપાસ નહીં, બધા અંડરપાસમાં પાણી ભરી ગયું। કોઈ પણ માણસ જાય તો ડૂબી જાય, પાછો ના આવે। હું ઈચ્છું કે કડીના નગરજનો આનો વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે। આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ। લાઇટો પણ નથી। સવારે હું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવાળું હોય તે, બાકી લાઇટ બંધ। કોઈ પણ વાહન ભીટકાઈ જાય, ગમે ત્યાં જાય।